ત્યાગની વાત આવે ને તમને ત્યાગ કરવા કહે, આપણે કહીએ છીએ ત્યાગ કરો, ત્યાગ કરો. કોનો ત્યાગ કરો? પ્રભુની બનાવેલી આ સૃષ્ટિ, આ પ્રકૃતિ, આ વૃક્ષો, આ પર્વતો, આ નદીઓ, આ જળ, અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી, શું આનાથી આપણને કોઈ તકલીફ છે? પરંતુ એક સૃષ્ટિ છે જેને મેં મારા મનમાં ઊભી કરી છે. મારી સાથે જોડાયેલા ન જોડાયેલા દરેક વ્યક્તિઓ માટે મેં એક લાઈન ઊભી કરી છે. આ મારા છે, અમારા સગા, અમારા દૂરના, અમારા નજીકના, અમારા શત્રુ, અમારા મિત્ર, અમારા વહાલા. આ સૃષ્ટિ કોની ઊભી કરેલી છે? આપણી પોતાની. પ્રભુએ સંબંધ આપ્યા છે. આ સંસારમાં, પરિવારમાં આવ્યા. તમે એક વ્યક્તિની બહેન હોય, માતા હોય, માસી હોય, કાકી હોય, દાદી હોય, પણ એમના પ્રત્યે પ્રેમ રાખો, ઈર્ષા રાખો, રાગ રાખો, શત્રુતા રાખો, ક્રોધ રાખો, કામ રાખો, એ ભગવાને નથી શીખવાડ્યું. એ આપણે જાતે નક્કી કર્યું છે. અને એ જે નક્કી કર્યું છે ને, એ જ વસ્તુ આપણને દુખી કરે છે. દુખી શું કરે છે? આપણી ગ્રંથિઓ દુખી કરે છે. તો એ ગ્રંથિઓનો ત્યાગ કરો, એનો ત્યાગ કરો.